જય રામદેવી મિત્રો, આપણા 30 દિવસના બ્લોગનો આજે હતો આપણો 20મો દિવસ। તો આજે આપણે દુકાને જવાનું નહોતું, તો દુકાને હતી આપણી રજા, કેમ કે આજે આપણે જવાનું હતું ભત્રીજની સગાઈ કરવા ગાંધીધામ ગયા। આપણે સીધા ખટારામાં બેસી ગયા। દીપક કે મને એટલે ખટારામાં પછી આ બાજુ કોઈ લૂડો રમતા હતા, કોઈ આ બાજુ પત્તે રમતા હતા, બધા નનકો ટાઈમપાસ કરતા હતા। ત્યાંથી આપણે રાપર બાજુ આગળ નીકળી ગયા। તો આ બે સ્ટાર અમારે ઊભા થયા, સેમ ટુ સેમ લુગડા પહેરીને આવ્યા છે। તો થોડીક વાર થઈ તો આ બધા નનકી બાકાજી કે બોલાવવા માંડી ગયા, મીડીકોટ રમવા માંડી ગયા। ત્યાંથી આપણે મીડીકોટ એમને જોતા હતા, કેમ કે આપણને મીડીકોટ રમતા આવડતી નથી। તો પછી પકો કે કાકા આપણને વ્લોગમાં લઈ લો, અને થોડો કે આપણને વ્લોગમાં લઈ લો, ભાણેજ કે આપણને વ્લોગ લઈ લો। ત્યાંથી અમે નીકળ્યા। તો રામવાવ અને ખારોઈ વચ્ચે આ શેની કંપની આવે છે, એકદમ ધોરું દેખાવા માંડ્યું। તો આપણે એનો વ્લોગ લઈ લીધો। ત્યાં પછી વરે આ મીડીકોટ રમતા હતા, અને ત્યાંથી મીડીકોટ રમીને સીધા આપણે આવી ગયા લોધીડા પાટીએ આવીને ચાય બાય પીધી। ચાય પીને પછી થોડાક આગળ નીકળ્યા, તો મંજીભાઈ ચાય પીતા હતા। ત્યાંથી આગળ નીકળ્યા તમારે હંટી ભૂખડ ખાધામાં ખાઉદરો ખાતો હતો, ત્યાંથી આપણે ઉમેશ નીકળ્યો। પછી ત્યાંથી આપણને આવ્યો ચાયનો સાથ, આપણે પી લીધી ચાય, હંટી કે રેવા દે। પછી ત્યાંથી અમને બે સ્ટાર ઘોડો ને પક્કો એ કે અમને લ્યો, ઘોડાને પકાને આપણે લીધા વ્લોગમાં। પછી ત્યાંથી સીધા આપણે ચાય પાણી પીને બધાને બોલાવીને ચડાવી દીધા ખટારામાં આપણે ચડી ગયા। પછી ત્યાંથી ખટારો હાલતો કર્યો। તો વરે પાછું આ બે સાલ ઉઠીને બેઠા હતા, તો ભાણેજી એની મસ્તી કરતો હતો, કેમ કે તડકો લાગતો હતો બહુ। ત્યાંથી સીધા આપણે નીકળ્યા, હાઈવે પહોંચી ગયા ભચાઉ નજીક। ભચાઉ ગામમાં પહોંચ્યા તો વ્યૂ સારો આવતો હતો, તો આપણે ચડી ગયા માથે ચડીને વરે લે કીધું બ્લોગ લઈ। આ બાજુ ભાણેજ તો કાંઈક વધારે જ ખુશ દેખાતો હતો, કેમ કે આજ ભાણેજનો પાકો ભાઈબંધની સગાઈ હતી। પછી સાલ ઉઠીને આપણે રમવા બેસી ગયા લૂડો, કેમ કે આપણને મીડીકોટ આવડતી નથી, તો આપણે મંડી ગયા લૂડો રમી અને સીધા આપણે ઊભા થઈ ગયા। ઊભા થઈને મેં કીધું હવે વાતાવરણ ખરાબ લાગે છે, ત્યાંથી આપણે થોડીક વાર થઈ તો પહોંચી ગયા આપણે સગાઈવાળા ઘરે। કિરણનો સ્વેગ તો જુઓ, પછી ભાણેજ ઉતરી ગયો, ઘોડો પણ જુઓ। આપણે કીધું હવે પહોંચી ગયા છીએ, હેરાન થતા તો થોડીક વાર થઈ તો આપણને પછી બધાને બોલાવી લીધા કે તમે આવી જાઓ હાલો। અમે ત્યાંથી હાલતા થયા સગાઈવાળા ઘરે પહોંચતા થોડીક રસ્તામાં તકલીફ પડી હાલવામાં, કેમ કે તડકો વધારે હતો। તો એ પછી સગાઈવાળા ઘરે આવી ગયા। ત્યાં સગાઈની સમાજની રાબેતા મુજબ મહારાજ બધું જે બોલે એ બોલવા લાગ્યા। પછી મહારાજને મેં સાંભળી, પછી આ ભાઈએ એકબીજાને ગોળ ખવડાવ્યા। એના હિસાબે સગવડ થઈ જાય કે ગોળ ખવડાવે એટલે એકબીજાએ સમજી લેવું કે એ બે સગા છે, તો બધાને ખબર પડે। ત્યાંથી એકબીજા સગા સંબંધીએ ગોળ ખાધા પછી એકાબીજાએ મોં મીઠા કરીને પછી સીધા આપણે આપી ગયા જમણવારમાં આપણે હંટી બાજુમાં બેઠો હતો। હંટીને તો અહીંયાથી કચોરી બે ખાઈ ગયો હતો, તોય કે મારે હજી ખાવું છે, એને ખવડાવ્યું। આપણે તો નોર્મલી નાસ્તો કરીને સીધા આપણે નીકળી ગયા, બધા મિત્રો થઈ ગયા હતા, કંટાળી ગયા હતા। તો હાલો કે આપણે જઈએ કે શનિવારીમાં જઈને આપણે ગાંધીધામનો રસ્તાના લુક તો જુઓ ભાઈ। અને પાછા શનિવારીમાં આપણે પહોંચી ગયા, તો જીસીબીનું ડિસ્પ્લે લાગેલ હતું, આમ જાણે કે આમ સલામી કેમ અમે આવતા અમારે સલામી દેતો હોય એમ જીસીબી ઊભી હતી બધી। જીસીબીને ત્યાંથી અમે જોઈ અને સીધા નીકળી ગયા શનિવારીમાં ભાઈ આવ્યા ત્યારે ખબર પડી કે શનિવારીમાં બધી વસ્તુ બધી એવી હોય છે, કપડાં મળે છે, ભાઈ બધું મળે છે, કેમ કે ત્યાં આગળ છે ને અમે શનિવારીમાં બધા જોવા લાગ્યા। શનિવારી જોઈ અને સીધા કપડાનો લેવા લાગ્યા। પછી ત્યાં પક્કો જોવા માંડ્યો, દીનીઓ જોવા માંડ્યો, બધા ડીપો કપડાં જોવા માંડ્યો, બધા એકાબીજા કપડાં જોતા હતા। કપડાં જોઈને સીધા આપણે નીકળી ગયા। તો થોડાક આગળ નીકળ્યા તો આપણને ત્યાં ચશ્માવાળા દેખાણા। ચશ્મા બસવામાં આપણે ઇન્ટરેસ્ટ ધરાયો નહીં, તો સીધા આપણે આગળ નીકળી ગયા। આગળ નીકળીને સીધા આપણે આવ્યા, તો પછી જોયું તો આ બાજુ તડકો ઘણો હતો, તો આ બાજુ ફરી ત્યાં આગળ આવ્યા તો બૂટવાળો શોપિંગ લાગેલો હતો। બૂટવાળાને આપણે જોયો, પણ બૂટ લીધા નહીં। પછી ત્યાંથી આવી ગયા નાઇટીવાળા ગણે, નાઇટી જોઈ, પણ નાઇટીમાં મજા આવી નહીં, કેમ કે બધી વસ્તુ આમ પબ્લિક ઓછી થઈ ગઈ હતી, કેમ કે 3-4 વાગ્યા પછી આપણને તડકો ઘણો લાગતો હતો। તો આંટી કે હાલો આપણે કે જ્યુસ પી લીધો, કેમ કે રાપરમાં 20 રૂપિયા જ્યુસના લઈને મારે દીકરા લીધા અમારા કણેથી 25, ભલે 5 વધારે લઈ ગયો, પણ ગરમી ઘણી હતી 5 અમારે પહોંચણા। પછી જ્યુસ પીને સીધા આપણે નીકળી ગયા ઓછો સકર કણે, કેમ કે શનિવારીમાંથી તો આપણે કાંઈ લીધું નહીં અને ગરમી થતી હતી ઘણી। તો બધાએ કે હાલો કે આપણે આ બાજુમાં ડીમાર્ટ મોલ છે, ત્યાં જઈને થોડીક એસીની હવા લઈ। તો અમે આવી ગયા ડીમાર્ટમાં, આરામ બરાબર કાંઈ આપણાને ડીમાર્ટમાં લેવા, કેમ કે એસીની હવા સારી આવતી હતી। અમે આમ ફર્યા, ઉપર ફર્યા, નીચે ફર્યા, કપડાવાળા 3 પગ બધા ટી શર્ટ લઈને કે મને ચશ્મા પહેરા દે, હું ચશ્મામાં હપરો લાગીશ કે, મેં કીધું તો તું ચશ્મા પહેર લે। એને ચશ્મા પહેર્યા, તો આ બાજુ ભાણેજે ચશ્મા પહેરીને એવી થઈ ગયો। તો પછી સીધા આપણે આવી ગયા આગળ આવ્યા તો એ કે ટી શર્ટનું ડિસ્પ્લે જો કેવું ટી શર્ટ, તો ભાણેજ કે હું મિરરમાં વ્યૂ લેતો, તો ભાણેજ કેવું ભરે મામા તો મારું કે ફોટો લ્યો કે મેં ટી શર્ટ લીધું, પણ ભાણેજે ટી શર્ટ લીધું નહોતું, ખાલી વિડીયોમાં આવવા માટે ટી શર્ટ એને લીધું। પછી ત્યાંથી સીધા આપણે નીકળી ગયા આગળ ગયા, તો પછી શું મોલમાંથી બહાર આવી ગયા, કેમ કે કોઈ કાંઈ લીધું નહીં। બહાર નીકળ્યા તો મારા દીકરા ગરમી બોરી થાય છે, કે ગરમી ઘણી થતી હતી। વરે કીધું હાલો અંદર જઈ, તો કે ના હવે અંદર જવામાં કે મોડું થાય, કેમ કે આપણે બધી વાર જોતા હશે। તો આપણે સીધા વરે ખટારામાં આવી ગયા। તો વર્તા આવ્યા, તો એની નનકી બાકાજી ચાલુ રાખી, મીડીકોટ રમવા લાગ્યા। આપણે જોવામાં જ, કેમ કે આપણે રમતા મીડીકોટ આવડતું હતું, પણ આ મારા દીકરા બે હૂતા છે હેરાન કરી, અને આ જો આનો વેહાયા છે। તો થોડીક વાર થઈ તો આ બાજુ ઉમેશ સૂતો હતો, તો થોડીક વાર થઈ તો આપણને ગરમી થતી હતી ઘણી।
તો મેં કીધું હવે કાંઈ થાય એમ નથી, અહીંયાથી આપણે સીધા આગળ નીકળી ગયા. આપણે ખટારામાં આગળ બેઠા અને ખટારામાં આગળ બેઠા તો હવા આપણને મજા આવતી હતી માથે, કેમ કે ઉપર ભલે આમ બેહાય નહીં જોકે, પણ તો અમે બેઠા કેમ કે અંદર ગરમી ઘણી થતી હતી. પછી ત્યાંથી અમે સીધા ખટારામાં માથે બેઠા. હું નંટી આ બાજુ કિશન જતો, રાડુ નાખે ભાણે જતો, બે હરખા થઈ ગયા. થોડાક આગળ આવ્યા તો પછી આપણે સીધા માથે બેઠા હતા, હવાનો વ્યૂ લીધા હતા. અને ત્યાંથી આપણને એમ લાગ્યું કે હવે રાપર પોગવા આવ્યા છીએ, તો રાપરનો વ્યૂ લઈ લીધો. ઝીણા ઝીણા માથે મસરે ઉડતા હતા, પણ તોય કીધું વાંધો નહીં કીધું. થોડીક વાર આગળ નીકળ્યા તો આપણે સીધા આવી ગયા સલારી નાકા કણે. સલારી નાકાથી કેમ કે આગળ ત્રંબોવાળી ચોકડી હતી, ત્યાં સલારી નાકાવાળા જે પુલિયું આવે ને ત્યાં આગળ અમે પહોંચ્યા હતા. હવે ત્યાંથી અમે ટર્ન લીધો ને સીધા આપણે આવી ગયા ત્રંબો ચોકડીએ. ત્રંબો ચોકડી આવી ગયા તો ત્રંબો ચોકડી આવીને હવે આંટી કે મારે ઉતરવું હોય, એમ કીધું હાલો ઉતરી જાય કીધું. કેમ કે ઘણા દિવસો પછી મેં માથે બેઠા, મજા આવી. કેમ કે ખટારામાં માથે તમે બેહો ને એની કાંઈક